નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી અદ્ભુત વસ્તુ વિશે કે જે તમારી જિંદગી બદલી શકે છે। કલ્પના કરો કે તમે 90 વર્ષના થઈ જાઓ અને તમારા હજુ પણ પગમાં ઘોડા જેવી તાકાત હોય। તમને લાગે છે કે આ શક્ય છે। હા મિત્રો, આ ફક્ત શક્ય જ નથી પણ એકમાત્ર સરળ પણ છે। અને આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય બતાવીશ કે જેમાં માત્ર એક ચમચી ખાસ વસ્તુ લેવાની છે। પણ મિત્રો, ઊભા રહ્યો। તમે વિડીયો શરૂ કરતા પહેલા એક નાનો એવો સવાલ છે કે શું તમે 60 થી 70 વર્ષ પછી પણ યુવાન જેવું જીવન જીવવા માંગો છો? શું તમે થાક વગર એનર્જીથી ભરપૂર દિવસો જોઈએ છે? શું તમે બીમારીઓથી દૂર મજબૂત શરીર ઈચ્છતા હોય? જો હા હોય તો મિત્રો, આ વિડીયો તમારા માટે જ છે। પણ મિત્રો, સીધા જ ઉપાય પર જતા પહેલા મારે તમને એક સાચી વાત કહેવી છે। એક વાત એવી છે કે જે તમને હંમેશા માટે ચોંકાવી દેશે। આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા દાદી, નાના નાની કેવી રીતે 80 થી 90 વર્ષ પણ એટલા મજબૂત હતા? તેઓ સવારે વહેલા ઉઠતા અને ખેતરમાં કામ કરતા, લાંબા સમય પર ચાલતા, અને આજે આપણે 40 વર્ષ પણ થાકી જઈએ છીએ। કારણ શું છે? કારણ એ છે કે તેમની પાસે પ્રકૃતિના રહસ્ય હતા। એવા સરળ ઘરેલું ઉપાયો હતા કે જે આધુનિક જીવનશૈલીએ આપણી પાસેથી છીનવી લીધા છે। અને આજે હું તમને તે જ રહસ્ય કહેવા જઈ રહી છું। તો મિત્રો, આપણે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું હંમેશા ચૂકશો નહીં। મિત્રો, આજકાલ આપણે બધા જ એક સામાન્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ। મિત્રો, શારીરિક નબળાઈ, જે સીડીઓ ચડતા પણ આપણે હાંફી જવાય, થાક અને ઉર્જાનો અભાવ, જેમાં આપણે સવારે ઉઠવાનું મન જ ન થાય, અને સાંધાઓમાં દુખાવો, ઘૂંટણ, કમર અને ખંભામાં સતત પીડા। મિત્રો, તમારે હવે ધ્યાન કેન્દ્રિત ન થાય, ભૂલી જવાની સમસ્યા, ઇમ્યુનિટી નબળી પડવી એટલે કે વારંવાર બીમાર પડવું, તમને પણ આવું જ થાય છે ને? તો જુઓ મિત્રો, આ બધું જ એક જ કારણથી થાય છે। હવે આપણે આપણા શરીરમાં જરૂરી પોષક તત્વનો અભાવ। મિત્રો, આજની આ વ્યસ્ત જિંદગીમાં આપણે શું ખાઈએ છીએ? પિઝા, બર્ગર અને પેકેટ બંધ ખોરાકમાં આમાં શું પોષણ હોય છે? મને યાદ છે, એક વખત એક 75 વર્ષના વૃદ્ધ માણસ મને મળ્યા હતા અને તેઓ દરરોજ 5 થી 10 કિલોમીટર ચાલતા, બગીચામાં કામ કરતા, અને એમની આંખોમાં એક જ ચમક હતી કે જે મેં ઘણા યુવાનોમાં પણ નહોતી જોઈ। મેં તેમને પૂછ્યું કે કાકા, તમારું રહસ્ય શું છે? તેઓ હસ્યા અને બોલ્યા, બેટા, પ્રકૃતિ જ આપણી સાચી દવા છે। હું રોજ જે સવારે એક ચમચી… ઉભા રહ્યો, હું તમને સીધા જવાબ આપીશ, પણ પહેલા સમજવું જરૂરી છે કે આ એક ચમચી વસ્તુ શા માટે અને કેવી રીતે કામ કરે છે। તો જુઓ મિત્રો, આપણું શરીર એક અદ્ભુત મશીન છે, પણ દરેક મશીનનું સાચું બળતણ જોઈએ તો છે જ। આપણા શરીરનું બળતણ છે પ્રોટીન, અને જે માંસપેશીઓ માટે વિટામિન્સ અને મિનરલ્સ, જે ઇમ્યુનિટી માટે એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે કોશિકાઓને બચાવવા માટે, અને હેલ્થી ફેટ્સ કે મગજ અને હૃદય માટે। અને આજે હું મિત્રો જે એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહી છું, તેમાં આ બધું જ છે તો છે જ। તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મુખ્ય મુદ્દા ઉપર। તે એક ચમચી વસ્તુ છે આમળાનો રસ મધ સાથે। તો હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, આમળાનો રસ અને મધ, આ બે સરળ વસ્તુઓ કે જે તમારા કિચનમાં મળી જશે। પણ થોભી જાઓ, આ માત્ર એક સામાન્ય ઉપાય નથી, આ એક પ્રાચીન આયુર્વેદિક રહસ્ય છે કે જેનો ઉપયોગ હજારો વર્ષોથી થાય છે। તો ચાલો મિત્રો સમજીએ કે આમળા શા માટે એટલો શક્તિશાળી છે। અને આમળાના ફાયદાની વાત કરીએ તો વિટામિન સીનો સાગર છે। એક આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે, અને એન્ટી એજિંગ કોશિકાઓને યુવાન રાખે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચન સુધારે છે, અને જે પેટની બધી જ સમસ્યાઓને દૂર કરી દે છે। અને મિત્રો, આંખો માટે ફાયદાકારક છે, જે દ્રષ્ટિ સુધારે છે, અને હાર્ટ માટે આશીર્વાદ, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, જે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે, વાળ અને ત્વચા માટે ચમકદાર અને સ્વસ્થ બનાવે છે। અને મધ એ પ્રકૃતિનું અમૃત છે। તેમાં છે નેચરલ એનર્જી, જે તાત્કાલિક શક્તિ આપે છે, અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ, જે ચેપને રોકે છે, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી, જે સોજાને ઘટાડે છે અને ઊંઘ સુધારે છે, શાંત અને ઊંડી ઊંઘ આપે છે। તો મિત્રો, તમે વિચારી રહ્યા હશો
કે આટલી સરળ વસ્તુ ખરેખર કામ કરશે, તો મિત્રો સત્ય આ છે કે સૌથી શક્તિશાળી ઉપાયો હંમેશા મિત્રો તમારે સરળ હોય જ છે. પ્રકૃતિએ આપણને બધું જ આપ્યું છે, ફક્ત આપણે તેનો સાચો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ. તો મિત્રો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ કે આ અમૃત કેવી રીતે બનાવવું જોઈએ. જરૂરી સામગ્રીની વાત કરીએ તો તાજા આંબળા 4 થી 5 અથવા તો આંબળાનો રસ 2 ચમચી લેવાનો રહેશે અને શુદ્ધ મધ 1 ચમચી, પાણીનો 1 ગ્લાસ કે જે ઓપ્શનલ છે. બનાવવાની રીત જોઈએ તો મિત્રો મેથડ નંબર 1 કે તાજા આંબળા સાથે આંબળાને સારી રીતે ધોઈ લો અને તેના ટુકડા કરો અને બીને કાઢી નાખવાના છે. મિક્સરમાં આંબળા અને થોડું પાણી નાખીને ગ્રાઇન્ડર કરી લો. સુતરાઉ કપડામાં તમારે રસને ગાળી લેવાનો રહેશે. મિત્રો 2 ચમચી આંબળાના રસમાં તમારે 1 ચમચી મધ ઉમેરવું. મેથડ નંબર 2 આંબળા પાવડર સાથે 1 ચમચી આંબળા પાવડર. મિત્રો તેમાં તમારે 1 ચમચી મધ ભેળવો અને થોડા ગરમ પાણીમાં ભેળવી લો. મિત્રો એક વાત ખૂબ જ મહત્વની છે, મધને ક્યારેય પણ ગરમ બિલકુલ ન કરવું જોઈએ. આયુર્વેદ કહે છે કે ગરમ મધ ઝેર સમાન બને છે. હંમેશા ગરમ પાણી ઠંડુ થયા પછી જ મધ નાખવું જોઈએ. મિત્રો હવે પ્રશ્ન થાય છે કે આ અમૃત ક્યારે લેવું શ્રેષ્ઠ? સવારે ખાલી પેટે લઈ શકાય છે. સમયની વાત કરીએ તો મિત્રો સૂર્યોદય પછીના 1 કલાકમાં અને ફ્રીક્વન્સીમાં દરરોજ 3 માસ સુધી લઈ શકાય છે. તો મિત્રો હવે આપણે કેવી રીતે લેવું જોઈએ? તો મિત્રો સવારે ઉઠ્યા પછી બ્રશ કરો અને 1 ગ્લાસ ગુનગુના પાણીમાં તમારે આંબળા અને મધનું મિશ્રણ ભેળવવું જોઈએ. ધીમે ધીમે પીવું જોઈએ, એક જ ઘૂંટમાં નહીં. 30 મિનિટ પછી કંઈ ખાવું. મિત્રો મને એક 68 વર્ષના બહેન યાદ આવ્યા જેમણે આ ઉપાય 6 માસ સુધી કર્યો હતો અને તેમણે પોતાના શબ્દમાં જોઈએ છે, મને 40 વર્ષ પછીથી ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હતો. સીડીઓ ચડી નહોતી શકતી. ડૉક્ટરે ઓપરેશનનું પણ કહી દીધું હતું. પણ આંબળા અને મધ શરૂ કર્યા પછી મને 3 મહિનામાં જ દુખાવો 70% ઓછો થઈ ગયો અને આજે હું સવારે 30 મિનિટ ચાલું છું. આ છે પ્રકૃતિની શક્તિ. હવે સમજીએ કે આ ઉપાય લીધા પછી તમારા શરીરમાં શું બદલાવ આવી શકે છે. તો મિત્રો પ્રથમ અઠવાડિયામાં તમને એનર્જી લેવલ વધશે, તમે વધુ તાજગી અનુભવશો અને તમારું પાચન સુધરશે. કબજિયાત દૂર થઈ જશે, ઊંઘ સારી આવે, ઊંડી અને શાંત ઊંઘ આવશે. બીજા અઠવાડિયામાં તમારા ત્વચામાં ચમક દેખાશે, ચહેરો તમારો તાજો લાગશે અને સ્ટેમિના વધશે. થાક ઓછો લાગે અને માનસિક સ્પષ્ટતા થશે. કામમાં ફોકસ વધે અને પ્રથમ માસમાં શારીરિક બળ પણ વધે છે. સીડીઓ સરળતાથી ચડી શકાશે અને સાંધાઓનો દુખાવો ઓછો થઈ જશે. મેટાબોલિઝમ સુધરશે, ઇમ્યુનિટી મજબૂત બનશે અને વારંવાર બીમાર પડવાનું કારણ બંધ થઈ જશે. 3 માસ પછી વાત કરીએ તો મિત્રો સંપૂર્ણ પરિવર્તન લોક તમારામાં ફેરફાર જોશે અને હૃદય સ્વસ્થ લાગશે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ થઈ જશે. એન્ટી એજિંગ અસર પણ તમે યુવાન લાગશો. તો મિત્રો મારો એક મિત્ર છે રમેશભાઈ, 55 વર્ષના. તેઓ હંમેશા થાકેલા રહેતા, બ્લડ પ્રેશર, હાઈ ડાયાબિટીસ બોર્ડર લાઇનમાં. તેમને આ ઉપાય કહ્યો અને શરૂઆતમાં તો તેઓ હસ્યા, પરંતુ આટલી સરળ વસ્તુથી શું થશે? પણ 3 માસ પછી જ્યારે તેમને તેમના બ્લડ ટેસ્ટ કરાવ્યા તો ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા અને બધા જ રિપોર્ટ નોર્મલ રેન્જમાં આવી ગયા. અને આજે રમેશભાઈ 60 વર્ષના છે અને તેઓ મને કહે છે કે આંબળા અને મધ મારું જીવન બદલી નાખ્યું છે. તો મિત્રો જો કે આ બહુ જ સુરક્ષિત છે અને આ કુદરતી ઉપાય છે, તો પણ કેટલાક લોકોએ સાવચેતી જરૂરથી રાખી લેવી જોઈએ. અને મિત્રો કોણ આ ઉપાય ન કરી શકે? તો મિત્રો ગર્ભવતી મહિલાઓ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને 1 વર્ષથી નાના બાળકો મધ આપવું બિલકુલ જ નહીં. ગંભીર ડાયાબિટીસવાળાએ પણ ડૉક્ટરની સલાહ સાથે જ લેવું જોઈએ. મધની એલર્જી તો વિકલ્પ શોધવો. સાવચેતીની વાત કરીએ તો શુદ્ધ મધ જ વાપરવું. નકલી મધ નુકસાનકારક છે અને તાજા આંબળા વાપરો. જૂના આંબળામાં વિટામિન સી ઓછું હોય છે અને ખાલી પેટે જ લ્યો. ખાધા પછી અસરકારક નથી અને નિયમિતતા તમારે રાખવી જોઈએ. રોજ લેવાથી જ ફાયદો થાય છે. તો જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ અતિ ન કરશો. સાવધાની તે જ સદબુદ્ધિ. આપણા વડીલો કહેતા કે તમારા શરીરને સંભાળો અને જો કશો અવગણવો લાગે તો તરત જ બંધ કરી દો અને ડૉક્ટરને પૂછો. મિત્રો આ ઉપાયને વધુ પાવરફુલ બનાવવા માટે હું તમને કેટલીક બોનસ ટીપ પણ આપું છું. સુપર કોમ્બિનેશનની વાત કરીએ તો નંબર 1 છે આંબળા અને મધ અને આદુ
તાજા આમળાના રસમાં થોડા એવા આદુનો રસ ભેળવો અને ઠંડી ઉધરસમાં જબરજસ્ત ફાયદો તમને મળશે. ગળાના દુખાવામાં રાહત પણ થશે. નંબર 2 છે આમળા, મધ અને લીંબુ. સવારે 1 ચમચી આમળાનો રસ અને 1 ચમચી મધ, તેમાં તમારે અડધા લીંબુનો રસ ઉમેરો. વજન ઘટાડવા માટે આ શ્રેષ્ઠ છે અને ચરબી ઓગાળવામાં પણ મદદરૂપ બને છે. નંબર 3 છે આમળા, મધ અને તુલસી. આમળાના રસમાં તમારે 4 થી 5 તુલસીના પાન પીસીને પણ તમારે ભેળવવા. સ્વાદ સંબંધિત સમસ્યાઓમાં લાભ થશે અને એન્ટીવાયરલ ગુણધર્મ વધે છે. આ ઉપાય સાથે જો તમે પણ આ વાતોનું પણ ધ્યાન રાખશો તો મિત્રો પરિણામ 10 ગણું વધી જશે. અને સવારની દિનચર્યા, સૂર્યોદય પહેલા ઉઠો, 15 થી 30 મિનિટ સુધી ચાલો અથવા તો યોગ કરો અને આમળા, મધ લ્યો. હેલ્ધી નાસ્તો કરો, દાળ, રોટલી અને શાકભાજી. રાત્રિની દિનચર્યા, 10 વાગ્યા પહેલાં સૂતા પહેલાં 1 કલાક ફોન કે ટીવી તમારે બંધ કરવું. ગરમ દૂધ સાથે અડધી ચમચી હળદર લઈ આહારની વાત કરીએ તો મિત્રો વધુ શાકભાજી અને ફળ, જંક ફૂડ ટાળો. દિવસમાં આથી 10 ગ્લાસ પાણી પીવો અને સ્ટ્રેસ ફ્રી રહો. તો મિત્રો હવે આપણે આવો કેટલાક સામાન્ય પ્રશ્નના જવાબ જોઈએ કે જે તમારા મનમાં જ હશે. સવાલ નંબર 1 છે કેટલાક સમયમાં પરિણામ દેખાશે? તો મિત્રો પ્રત્યેક શરીર અલગ અલગ હોય છે, પણ સામાન્ય રીતે 1 કે 2 અઠવાડિયામાં તમને એનર્જી લેવલ વધશે અને 1 માસમાં સ્પષ્ટ ફેરફાર દેખાશે અને 3 માસમાં મોટા પરિણામ, પરંતુ નિયમિતતા ફરજિયાત છે. સવાલ નંબર 2 છે શું આમળા પાવડર વાપરી શકાય? તો મિત્રો હા, પરંતુ તાજા આમળા વધુ સારા. જો તાજા ન મળે તો ઓર્ગેનિક આમળા પાવડર તમે લઈ શકો. હવાબંધ ડબ્બામાં રાખો. 6 માસથી જૂનો પાવડર ન વાપરવો. સવાલ નંબર 3 શું ડાયાબિટીસમાં મધ લઈ શકાય છે? તો મિત્રો સાવચેતી જરૂરી છે. પહેલાં તમે તમારા ડૉક્ટરને પૂછો, બ્લડ શુગર ચેક કરાવો. સવાલ નંબર 4 શું ઉનાળામાં પણ લઈ શકાય? તો બિલકુલ, પણ સવારે જ લો, બપોરે નહીં. પાણી તમારે વધુ પીવું અને ઠંડા પાણી સાથે લઈ શકો. સવાલ નંબર 5 શું બાળકોને આપી શકાય? 1 વર્ષથી નાના બાળકોને મધ આપશો નહીં. 2 થી 5 વર્ષના બાળકોને તમે અડધી માત્રામાં આપો અને 6 વર્ષથી મોટા બાળકોને સંપૂર્ણ માત્રા આપી શકાય છે. સવાલ નંબર 6 કેટલાક સમય સુધી લેવાનું? ઓછામાં ઓછા તમારે 3 માસ સુધી સતત લેવું જોઈએ અને પછી 1 માસ તમારે વિરામ અને ફરીથી શરૂ કરો. જીવનભર સુરક્ષિત રીતે લઈ શકાય છે. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને મિત્રો હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી જો તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.